નમસ્કાર। આજે અમારા આદિવાસી સમાજ અને આદિવાસી અમારી પરંપરા સંસ્કૃતિ અને એની ઉજવણી ઘેરનો બેડો કવાટ એ અમારું સૌભાગ્ય છે। અમારી શૌર્ય અસ્મિતા, અમારી સંસ્કૃતિ, અમારી પરંપરા એને જાળવણીનું કામ અમારા યુવાનો, વડીલો, માતા બહેનો આજે કરી રહ્યા છે। અને આજે અમારું વહીવટીતંત્ર, શાસન અને પ્રશાસન સાથે સમાજના આગેવાનો, અમારા પ્રભારી મંત્રીશ્રી અને અમારા અન્ય ધારાસભ્યશ્રીઓ, જિલ્લા પ્રમુખશ્રી, સાથે સાથે અમારા સાંસદ અને બધા જ આદિવાસી સંસ્કૃતિની આ કલાને માણવા, ઉજાળવાને એમાં સહભાગી થવા માટે પધાર્યા છે। આ ઘેરના મેળાનો એ ઐતિહાસિકતા એ છે કે અમારી જે પુરાની પરંપરા, સંસ્કૃતિ અને હેન્ડીક્રાફ્ટ અને સાથે સાથે અમારી વારલી પેઇન્ટિંગ અને પિઠોરા પેઇન્ટિંગ, જે સંસ્કૃતિ અને પ્રકૃતિ સાથે જોડાયેલી જે બાબતો જે છે, પર્યાવરણની જાળવણી, સમાનતા અને સાથે મળીને ઉત્સવો ઉજવવાનું જે કામ એ અમારા ભાતીગળ સંસ્કૃતિ જે અમારી આદિવાસી સમાજની છે એનું સંપૂર્ણ ચિત્ર અહીંયા આજે ગીરના મેળામાં બધા આપને જોવા મળશે। અહીં દેશ વિદેશના પણ મિત્રો અહીં પધારે છે અને અમારી જે પરંપરા છે એને જાળવણીનું કામ અમારા યુવાનો, અમારી માતા બહેનો જે કરી રહ્યા છે। અમારું પંચમહાલ હોય, દાહોદ હોય, મહીસાગર હોય, અમારું છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, ઉમરગામથી અંબાજી સુધીમાં આજે હોળીનો જે તહેવાર આવે છે, હોળી ધૂળેટી, એમાં અમારા આદિવાસી સમાજના બાંધવો ભલે ગમે ત્યાં હોય, નોકરી કરતા હોય, ધંધા રોજગાર કરતા હોય કે મજૂરી કામે ગયા હોય, પણ જ્યારે તહેવાર આવે છે ત્યારે પોતાના માદરે વતન ગમે તે કરીને પોતાના બાંદરે વતન આવીને 11થી આ હોળીનો તહેવારની શરૂઆત થાય છે આજે અને સીધી ધૂળેટી પછીના પણ 4-5 દિવસ સુધી રહેશે। ગામે ગામ લોકો ઘેરૈયાઓ પોતાના વાજિંત્રો સાથે, પોતાની ટીમ સાથે ગામે ગામનો એનું પરિભ્રમણ કરે છે, લોકોને સંસ્કૃતિથી વાકેફ કરે છે અને સાથે સાથે આજે બધા જ આ છોટાઉદેપુર કવાંટની ધરતી પર બધા જ ઘેરૈયાઓ આજે મળીને આ ઘેરના મેળામાં અહીંયા આવીને પૂરા દિવસ દરમિયાન આજે આ ખેલકૂદ અને જે અમારી સંસ્કૃતિ છે એનું પ્રદર્શન આના ગ્રાઉન્ડમાં કરશે। અને હું તમામને મારા આદિવાસી સમાજના બાંધવોને સરકાર વતી ઢેર સારી શુભકામના પાઠવું છું અને દેશની, આ પ્રદેશની જે સરકાર પણ એમાં મદદ કરી રહી છે। આ ઉત્સવ છે, આ વસંતોત્સવ છે, આ વિકાસનો ઉત્સવ છે, એમાં બધા જ જોડાયા છે। તમામ મારા આદિવાસી બાંધવોને ઢેર સારી શુભકામના પાઠવું છું। અમે આદિવાસી નૃત્યની મોજ માણી, અમે એ પરંપરામાંથી અમે આવ્યા છે, અમારી સંસ્કૃતિ છે, અમારા લોહીમાં છે અને અમે એમાંથી પસાર થયેલા છે। એટલે અમે આદિવાસી સંસ્કૃતિમાં અમારા જે ઢોલ કે શરણાઈ કે વાંસળી કે જે પીહાઓ હોય છે, તલવારબાજી હોય કે શરણાઈ સૂરના, બધું જ અમે એમાંથી અમે આવ્યા છે। અમારી આ ભાતીગળ સંસ્કૃતિનો જે વિરાસત છે એને અમારે બચાવવાની છે। નવા યુવાનો જે છે એમને પણ મારી વિનંતી છે કે આપણો પિઠોરા પેઇન્ટિંગ છે ને વારલી પેઇન્ટિંગ છે, એમાં આપણા પરેશ રાઠવા છે, એમને તો સન્માનીય દેશના પ્રધાનમંત્રીએ આપણે એમને જ્ઞાનપીઠ એવોર્ડ મિત્રો આપ્યો છે, એમને સન્માન કર્યું છે। તો અમારી સંસ્કૃતિનું સન્માન છે, અમારી કલાનું સન્માન છે।